તો ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે કડાકો। સેન્સેક્સ આજે ફરી એકવાર ધડામ થયું છે। આજે સેન્સેક્સમાં 900 પોઈન્ટ સુધીનો કડાકો છે। નિફ્ટી પણ 250 પોઈન્ટ સુધી ગગડ્યું છે। રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાયા છે। તો ફરી એકવાર શેર બજારમાં સેન્સેક્સ આજે ફરી એકવાર ધડામ થયું છે। આજે સેન્સેક્સમાં 900 પોઈન્ટ સુધીનો ઘટાડો। નિફ્ટી પણ 250 પોઈન્ટ સુધી ગગડ્યું છે। ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે કડાકો। સેન્સેક્સ આજે ફરી એકવાર ધડામ થયું છે। આજે 900 પોઈન્ટ સુધીનો સેન્સેક્સમાં ધડાકો થયો છે। નિફ્ટી પણ 250 પોઈન્ટ સુધી ગગડ્યું છે। રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાયા હોવાનું સામે આવ્યું છે। તો આજે સેન્સેક્સમાં 900 પોઈન્ટ સુધીનો કડાકો। જે રીતે ફરી શેર બજારમાં કડાકો। નિફ્ટી પણ 250 પોઈન્ટ સુધી ગગડ્યું છે। રોકાણકારોને લાખો રૂપિયા ધોવાયા હોવાનું, લાખો કરોડો રૂપિયા ધોવાયા હોવાનું શેર બજાર નિષ્ણાંત જયદેવભાઈ ચુડાસમા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। બિલકુલ, ભારતીય શેર બજારમાં આજે સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે તેને લઈ વિશ્વભરના બજારોમાં અત્યારે અનિશ્ચિતતાભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। તો તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે અને છેલ્લા 9 મહિના દરમિયાનનો સૌથી મોટો કડાકો ગઈકાલના કારોબાર દરમિયાન પણ જોવા મળ્યો હતો અને તેના એક્સટેન્શનના ભાગરૂપે આજે પણ ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પ્રાઇસીસ કોમોડિટીની જો વાત કરવા જઈએ તો સેફ હેવન તરીકે ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણકારો રોકાણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ગ્લોબલી જે સોનાનો ભાવ છે તે પ્રથમ વખત $47 પાર આવી ચૂક્યો છે, જ્યારે ચાંદીનો ભાવ કોમેક્સ ઉપર જોવા જઈએ તો $95 આવી ચૂક્યો છે। તો તેનું જે એક રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં પણ જોવા મળી રહ્યું છે અને સોના અને ચાંદીના ભાવ તેના સર્વોચ્ચ શિખર ઉપર આવી ચૂક્યા છે અને શેર બજારમાં એક ગભરાટભરી વેચવાલી જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે। જી, એક તરફ ભારતમાં અત્યારે હાલ બજેટની તૈયારીઓ થઈ ચૂકી છે અને સતત શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે, ત્યારે રોકાણકારોને આપ કેવી સલાહ આપશો? બિલકુલ, આગામી બજેટને હવે માત્ર 10 જ દિવસ બાકી રહ્યા છે અને આ વખતે બજેટ પાસેથી ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેર બજારને ખૂબ જ મોટી અપેક્ષાઓ છે અને જે રીતે કન્ટિન્યુઅસલી 2025ના કેલેન્ડર યર દરમિયાન વિદેશી રોકાણકારોની વેચવાલી હાવી થતી જોવા મળી હતી તેવી જ વેચવાલી અત્યારે 2026ના શરૂઆતમાં પણ જોવા મળી રહી છે। તો બની શકે કે આ વખતે જે બજેટ આવે તે પછી વિદેશી રોકાણકારોનો મૂડ છે તે પ્રમાણમાં હકારાત્મક થઈ જાય અને ભારતીય શેર બજારો હાલના લેવલથી બોટમ આઉટની નજીક હોય તેવું પણ લાગી રહ્યું છે અને આગામી સમયમાં જે રીતે સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થા સારો દેખાવ કરી રહી છે તો તે પ્રમાણે ભારતીય શેર બજાર અત્યારે દેખાવ નથી કરતું, પણ બજેટ પછી ભારત સરકારની જે નીતિઓ છે અને આર્થિક મોરચે કોઈ સુધારાલક્ષી વલણ દેખાશે તો તેનું પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય શેર બજારમાં અચૂક જોવા મળશે। જી ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ફરી કડાકો જોવા મળ્યો છે સતત બીજા દિવસે શેર બજારમાં। ભારતીય શેર બજારમાં બીજા દિવસે કડાકો।